હેલો બચ્ચો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 10 ની અંદર સમાંતર અને શ્રેણી જોડાણ વાળો ટોપિક ભણવાનો છે. ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. રેડી? તો શ્રેણી જોડાણ વિશે આજે જોઈએ કે અવરોધોનું શ્રેણી જોડાણ. સવાલ પૂછાય તમને, અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું? તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. અથવા પૂછાય 2 અથવા 3. ચાલો, આજે આપણે આ લેક્ચરમાં એવું રાખીએ, ખાલી આ શ્રેણી જોડાણ વિશે વાત કરીએ. બીજો લેક્ચર બનાવશું સમાંતર જોડાણ વિશે, કારણ કે આ લેક્ચર ઓલરેડી લાંબો થઈ જશે. અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું? તેના સમતુલ્ય અવરોધ માટેનું સૂત્ર તારવો. શ્રેણી જોડાણ એટલે એક અવરોધ, પહેલા તો અવરોધની નિશાની કઈ હોય? આવી ઝિગઝેગ લાઈન હોય. ઝિગઝેગ લાઈન આ અવરોધ છે, એને R વડે દર્શાવાય. ઈ મપાય ઓહમમાં, કારણ કે ઓહમ નામના વૈજ્ઞાનિકે એની સૌ પહેલી શોધ કે અવરોધ વાહકનો આ હોય તે. તો આવા અવરોધને શ્રેણીમાં જોડવાના છે. શ્રેણીમાં એટલે એક અવરોધ, પછી એની આરે બીજો અવરોધ આવી રીતના, એની આરે ત્રીજો અવરોધ આવી રીતના, આ શ્રેણીમાં જોડેલું કહેવાય. સમાંતર એટલે આવી રીતના એક પછી એક આવી રીતના લાઈનમાં આવે. આ જે જોડાણ છે આને કહેવાય સમાંતર જોડાણ. તો આ તો સમાંતર અને શ્રેણી જોડાણ વિશેનો તફાવત દેખાય છે ને બધાને? ઓકે, ચાલો. તો શ્રેણી જોડાણ આ ઉપરનું છે અવરોધોનું, આ સમાંતર જોડાણ છે. તો આ લેક્ચરમાં આપણે આની ચર્ચા કરવાની છે, શ્રેણી જોડાણ. જો અવરોધોને શ્રેણીમાં જોડેલા હોય તો પેલો છે એનો અવરોધ R1, બીજાનો R2, ત્રીજાનો R3. તો આ સમતુલ્ય કેટલો થાય એનું સૂત્ર તારવવાનું છે. ડાયરેક્ટ સરવાળો કે એમાં કઈ બીજું એડ કરીને સરવાળો થતો હશે, પછી આનો સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવશું કે આ ત્રણ મેં જોડ્યા છે આવી રીતના, તો એને એક કરવો હોય તો એ કેટલાનો થાય એના વિશે માહિતી મેળવવાની છે. ઓકે, ચલો આપણે શરૂ કરીએ. પહેલા તો મને પૂછ્યું છે કે અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું? પહેલા વ્યાખ્યા પૂછી છે, તો વ્યાખ્યામાં ધ્યાન રાખો. શ્રેણી જોડાણ કોને કહેવાય? તો બે કે તેથી વધારે અવરોધોને એકબીજા સાથે એવી રીતે જોડવામાં આવે કે જેથી એમાંથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય. આપણે જોયું હતું ને, એક જ માર્ગ હોય અને આમાં 3 માર્ગ બનતા હતા. તો અવરોધોનું શ્રેણી જોડાણ એટલે જો બે કે તેથી વધારે અવરોધોને એકબીજા સાથે એવી રીતે જોડવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો અવરોધોના આવા પ્રકારના જોડાણને શું કહેવાય? અવરોધોનું શ્રેણી જોડાણ કહે છે. અવરોધોનું શ્રેણી જોડાણની આ થઈ ગઈ વ્યાખ્યા કે બે કે તેથી વધારે અવરોધને, ઓછામાં ઓછા બે તો જોઈએ, વધારે ગમે એટલા લઈ શકો. બે કે તેથી વધારે અવરોધોને એકબીજા સાથે એવી રીતે જોડવાનું કે એક જ લાઈનમાં જોડાઈ જાય તો એમાંથી વિદ્યુત પ્રવાહ એક જ માર્ગે જશે. તો બે કે તેથી વધારે અવરોધોને એકબીજા સાથે એવી રીતે જોડવામાં આવે છે કે જેથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો એને કહેવાય અવરોધોનું શ્રેણી જોડાણ. જો એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ હોય તો એ થઈ જશે સમાંતર જોડાણ. તો બેની સરખી જ વ્યાખ્યા હશે. ઓકે, થોડો ફરક રહેશે. હવે ચાલો શ્રેણી જોડાણની વ્યાખ્યા આપણે આકૃતિ બનાવીએ કે અવરોધોને શ્રેણીમાં 3 અવરોધ છે મારી પાસે, એને હું શ્રેણીમાં જોડું છું. ઓકે, આ 3 અવરોધોને મેં શ્રેણીમાં જોડી દીધા છે અને અહીંયા બેટરી જોડ દો એક, અને એક કળ જોડ દો. ઓકે,
તો આ બેટરીનો મોટો છેડો હોય ધન ધ્રુવ કહેવાય, નાનો હોય ઋણ કહેવાય. 20 વોલ્ટની બેટરી છે, કણ K છે, આ અવરોધ છે R1, આ છે R2 અને આ છે R3. આ એક જ માર્ગ, જો વિદ્યુત પ્રવાહ ધન ધ્રુવમાંથી નીકળશે તો એ વિદ્યુત પ્રવાહને વહેવા માટે માર્ગ કેટલો છે? એક જ છે કે અહીંયાથી બે માર્ગ થાય છે? એક જ માર્ગ છે. તો અવરોધોમાં જોડાણ છે કેવું હોય? શ્રેણી જોડાણ. પડી ખબર? એક જ માર્ગ ઉપલબ્ધ મતલબમાં હોવો જોઈએ, તો એ અવરોધોનું થઈ જાય શ્રેણી જોડાણ. તો આ વિદ્યુત પ્રવાહ આમાંથી વહે છે, આ વિદ્યુત પ્રવાહ વહે છે, 20 વોલ્ટની બેટરી છે. તો લખીએ અહીંયા કે આકૃતિમાં અવરોધોનું કેવું જોડાણ દર્શાવ્યું છે? શ્રેણી જોડાણ. તો લખી દો અહીંયા આકૃતિમાં અવરોધોનું શ્રેણી જોડાણ દર્શાવ્યું છે. આકૃતિમાં અવરોધોનું કેવું જોડાણ દર્શાવ્યું છે? શ્રેણી જોડાણ દર્શાવ્યું છે. R1 R2 R3 ત્રણ અવરોધોને. ચલો, તો આમાં કુલ વોલ્ટેજ કેટલો છે? V. તો આ બે છેડા વચ્ચે V વોલ્ટેજ મેં આપ્યો છે. અહીંયાથી 20 વોલ્ટની બેટરી જોડી મતલબ આ બે છેડા વચ્ચે મેં કેટલો વોલ્ટેજ આપ્યો છે? V વોલ્ટ. તો ત્રણ અવરોધ છે, તો V વોલ્ટ ઈ ત્રણેયમાં વહેંચાઈ જશે. તો ધારો કે આ પહેલાને મળે છે V1 વોલ્ટ, પહેલાને કેટલો વોલ્ટેજ મળે છે? બે છેડા વચ્ચે અવરોધને V1. બીજા અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ મળે છે V2. ત્રીજા અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ મળે છે V3. તો ત્રણેયમાં વોલ્ટેજ વેચાઈ ગયો V1 V2 V3. કુલ કેટલો હતો? V. તો V બરાબર શું થઈ જાય? V1 V2 અને V3. તો હું લખું કે કુલ વોલ્ટેજ કેટલો છે? V બરાબર કેટલું છે? તો કે આ ત્રણેયનો સરવાળો થશે V1 V2 V3. સમીકરણ નંબર 1. અહીંયા લગી બધા ક્લિયર થઈ ગયું. તો V1 V2 અને V3 ત્રણ વોલ્ટેજ ત્રણેય અવરોધને જે મળે છે એ લખી દીધા અને ત્રણેયનો સરવાળો કરું કુલ વોલ્ટેજ મળે. કેટલો આપ્યો તો? જે મેં V આપ્યો તો. તો વાત કરીએ પહેલા અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 કેટલો થાય, બીજા અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V2 કેટલો થાય, ત્રીજા અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V3 કેટલો થાય, એના વિશે આપણે વાત કરીએ. દેખાય છે ને બધાને? ઓકે, ચલો. તો ત્રણેય વોલ્ટેજ વિશે વાત કરીએ તો ઓહમના નિયમ પ્રમાણે ઓહમનો નિયમ શું હતો? V IR હતું. V શું હતો? IR. તો જો બધામાંથી વિદ્યુત પ્રવાહ તો I જ પસાર થાય છે, એક જ માર્ગ છે, તો સરખો જ વિદ્યુત પ્રવાહ બધામાંથી જશે I. અવરોધ R1 નો વોલ્ટેજ V1 છે, તો અહીંયા V1 હું લઉં તો R1 આવે, વિદ્યુત પ્રવાહ તો બધામાંથી R જ જાય છે, I જ જાય છે. V2 લઉં તો IR2, રેડી. V3 લઉં તો IR3. તો આ ઓહમના નિયમ પ્રમાણે હું આ લખું ત્રણેય વોલ્ટેજના મૂલ્ય કેટલા થઈ જો અહીંયા લખું છું. ઓહમના નિયમ પ્રમાણે હું શું કહી શકું? V IR મુજબ પેલું અહીંયા લખું છું R1 ના બે છેડા વચ્ચે નો વોલ્ટેજ, R1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 બરાબર કેટલો છે? I R1 થાય. R2 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V2 બરાબર શું થઈ જાય? I R2. અને R3 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V3 બરાબર I R3. તમારે આવી રીતના નહીં લખવાનું, તમારે આખું લખવાનું. ઓકે, R1 ના બે છેડા વચ્ચે, R2 ના બે છેડા વચ્ચે અને R3 ના બે છેડા વચ્ચે. હવે જો તો આ R1 R2 અને R3 આ ત્રણેય માટે કુલ વોલ્ટેજ કેટલો છે? V. તો કુલ અવરોધ ધારી લો કે R છે, R1 R2 R3 આ ત્રણેય ભેગા થઈને કુલ અવરોધ કેટલો થાય છે? R થાય છે. તો જો કુલ વોલ્ટેજ V બરાબર હું શું લખી શકું? કુલ અવરોધ કેટલો છે? આનો ધારી લો કે અવરોધ કુલ છે R1 R2 અને R3 આ ત્રણને હું આવી રીતના જોડું તો મને બે છેડા વચ્ચે કુલ અવરોધ મળે છે R. આ બે છેડા વચ્ચે અવરોધ R1, આ બે છેડા વચ્ચે R2, આ બે છેડા વચ્ચે R3. તો આ બે છેડા વચ્ચેનો કુલ અવરોધ હું લઈ લઉં R લઈ લઉં તો વિદ્યુત પ્રવાહમાંથી I જાય છે, તો કુલ વોલ્ટેજ કેટલો મળે આ બે છેડા વચ્ચે? V. તો V બરાબર હું લખી શકું I R. પડી ખબર? અરે યાર જો આવી રીતના આ પહેલો અવરોધ, આ બીજો અવરોધ અને આ ત્રીજો અવરોધ, આ છે R1, આ છે R2, આ છે R3. આ R1 આ બે છેડા વચ્ચેનો અવરોધ છે, R2 આ બે છેડા વચ્ચેનો અવરોધ છે અને R3 આ બે છેડા વચ્ચેનો અવરોધ છે. તો આ બે છેડા વચ્ચે કુલ અવરોધ કેટલો થાય? તો એ ધાર લો કે R છે, આ કેટલો છે? R. અને બે છેડાને મેં વોલ્ટેજ કેટલો આપ્યો છે? V આપ્યો છે. વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે? I. તો V IR થાય કુલ. પડી ખબર હવે? ચલો આગળ જોવો. હવે આગળ જોઈએ. V V1 V2 અને V3 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ. તો અહીંયા લખું V V1 V2 V3 ની કિંમત સમીકરણ 1 માં
મૂકતા. જો ધ્યાન રાખજો, આનાથી હેલો સવાલ આવે કે યાદ રહી શકે એમ છે નહીં. અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું, તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો, એવો સવાલ પૂછાય. મોસ્ટ આઈએમપી સવાલ છે આ ચેપ્ટરનો. તો પહેલા તો શ્રેણી જોડાણ, બે કે તેથી વધારે અવરોધોને એકબીજા સાથે એવી રીતે જોડો કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય, તો અવરોધોના આવા પ્રકારના જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ કહે છે. રેડી? ચલો ધ્યાન રાખો આગળ. અવરોધોના આવા પ્રકારના જોડાણને અવરોધોનું કેવું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ કહેવાય. ઓકે, ચલો આગળ જુઓ. પછી આપણે બીજી વાત કરી કે આ ત્રણ અવરોધોને મેં શ્રેણીમાં જોડી દીધા. 20 વોલ્ટની બેટરી આપી તો પહેલાને V1, બીજાને V2, ત્રીજાને V3 મળ્યો. તો આકૃતિમાં અવરોધોનું કેવું જોડાણ દર્શાવ્યું છે? શ્રેણી જોડાણ. તો કુલ વોલ્ટેજ V બરાબર V1 V2 V3. તો ઓહમના નિયમ પ્રમાણે R1 ના બે છેડા વચ્ચે વોલ્ટેજ V1 બરાબર IR1, R2 IR2 અને V3 કેટલું છે? IR3. અને કુલ વોલ્ટેજ V બરાબર કેટલું થઈ જાય? તો આ કુલ અવરોધ લઈ લઉં હું R, કુલ વિદ્યુત પ્રવાહ I, તો કુલ વોલ્ટેજ V બરાબર IR. તો આ ચારે ચાર કિંમત મારામાં મૂકવાની છે. જો V V1 V2 V3. રેડી? V બરાબર કેટલું આવ્યું? IR. V1 બરાબર કેટલું આવ્યું? IR1. V2 બરાબર IR2. V3 બરાબર IR3. I આમાંથી કોમન કાઢો તો શું વધે? R1 R2 R3. આમાં I R હતો આ બાજુ, I એ કેન્સલ થઈ જાય બાજુ, તો R બરાબર કુલ અવરોધ કેટલો થાય? ત્રણેય અવરોધના સરવાળા જેટલો મને મળ્યો. તો આ થઈ ગયો સમતુલ્ય અવરોધ. આપણે ત્રણ અવરોધને મેં અહીંયા જોયા હતા, તો સમતુલ્ય અવરોધ કેટલો આવ્યો? R બરાબર કુલ અવરોધ એ R1 R2 R3 ત્રણેયના સરવાળા જેટલો આવ્યો. જો સમાંતરમાં આવું નહીં થાય, સમાંતરમાં બાજુ બીજું સૂત્ર આવશે. તો યાદ રાખજો, શ્રેણીમાં જેટલા પણ અવરોધ જોડો ને એ બધાનો સરવાળો કરી દો તો કુલ અવરોધ મને મળી જાય. રેડી? તો લખો અહીંયા જુઓ. આ તો ત્રણ અવરોધ માટે વાત થઈ. હવે જો n અવરોધોને શ્રેણીમાં જોડેલા હોય, તો n અવરોધોને જો શ્રેણીમાં જોડેલા હોય તો R કુલ અવરોધ કેટલો થઈ જાય? તો કે R1 R2 R3 અપ ટુ ક્યાં લગી સરવાળો કરવાનો? n અવરોધનો સરવાળો કરી દેવાનો. તો જેટલા અવરોધો એટલા બધાનો આવી ગયું n અવરોધ લગીનું. હવે આની થોડીક નોંધનીય બાબતો આપણે જોઈએ. આની આપણે થોડીક નોંધનીય બાબતો જોઈએ. જો કે આમાં કઈ કઈ વસ્તુ અગત્યની છે. આમાં MCQ પૂછાય, દાખલા પૂછાય તો શું કામ આવે? તો આ સવાલ અહીંયા પૂરો થયો. હજી એક બે પોઈન્ટ બાકી છે, એ લખી નાખે. જો એ પહેલા આપણે અહીંયા ધ્યાન રાખી દો. અહીંયા થોડીક નોંધ લખું છું. આ સવાલના જવાબમાં નથી લખવાની નોંધ, પણ નોંધ ઉપરથી એક બે પોઈન્ટ આપણે જાણવા મળશે ને આપણે આમાં લખશું. તો પહેલા જો હું બે અવરોધ લઉં છું અહીંયા. કેટલા? ત્રણ અવરોધ લઈ લો. ચાલો પહેલા હું ત્રણ અવરોધ લઉં છું. બરાબર? આ R1 છે, R1 બરાબર 1 ઓહમ છે. આ R2 છે, R2 બરાબર 2 ઓહમ છે. આ R3 છે ને R3 બરાબર 3 ઓહમ છે. તો આ શેમાં જોડેલા છે? કોણ કહેશે? શેમાં મેં અવરોધ જોડ્યા છે? શ્રેણીમાં કે સમાંતરમાં? તો જો તો એક જ લાઈનમાં છે તો વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ છે. તો એક જ માર્ગ હોય, જો આવી સર્કિટ આપી છે, આ R1 R2 R3 આપ્યા છે અને આ સર્કિટમાં અહીંયા 20 વોલ્ટની બેટરી જોડી છે. V બરાબર 10 વોલ્ટ છે. આ 20 વોલ્ટની બેટરી. રેડી? તો વિદ્યુત પ્રવાહ I વહે છે. I. તો આમાં આપણને કીધું છે કે કુલ અવરોધ કેટલો થાય? કુલ અવરોધ આ બે છેડા, આ બિંદુ લઈ લઉં A બિંદુ, આ બિંદુ લઈ લઉં B બિંદુ. A અને B બિંદુ વચ્ચે કુલ અવરોધ. તો શ્રેણીમાં ત્રણ અવરોધ જોડ્યા છે, તો જેટલા પણ શ્રેણીમાં જોડ્યા હોય એનું શું કરવાનું? ડાયરેક્ટ સરવાળો કરવાનો એટલે કુલ અવરોધ મળે. તો એને કહેવાય સમતુલ્ય અવરોધ. તો R ઇક્વિવેલન્ટ કુલ અવરોધ અથવા R ઇક્વિવેલન્ટ અથવા R સમતુલ્ય, આ આપણે મળ્યું ને R ઇક્વિવેલન્ટ કહેવાય. અથવા શ્રેણી જોડાણ છે તો RS નામ આપી શકાય આને. RS એટલે શ્રેણી જોડાણ, સિરીઝ કનેક્શન. ઓકે? તો કુલ અવરોધ આપણે R જ રાખીએ. કુલ અવરોધને આપણે R કહીશું. ઓકે? તો R બરાબર કેટલો મળ્યું મને? કુલ અવરોધ સમતુલ્ય અવરોધ R કેટલો થાય? આ ત્રણેયનો સરવાળો થઈ જાય. તો R1 R2 R3 કેટલો થાય? 1 2 3 કેટલો થઈ ગયો? 6 ઓહમ. કુલ અવરોધ કેટલો થાય? A અને B છેડા વચ્ચે 6 ઓહમ. તો જો તો આમાં મોટામાં મોટો અવરોધ કોઈ કેટલાનો હતો? 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમ. તો મોટા મોટો 3 ઓહમ નો હતો. તો સમતુલ્ય અવરોધ જો એના કરતા પણ મોટો આવ્યો 6 ઓહમ. તો શ્રેણી જોડાણમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે ગમે એટલા અવરોધ જોડેલા હોય ને તો એનો સમતુલ્ય અવરોધ એ મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટો આવશે. આ એક ખાસ MCQ માટે ખૂબ જ અગત્યનો પોઈન્ટ. સવાલમાં લખવાનો છેલ્લો પોઈન્ટ કે શ્રેણીમાં જોડેલા બધા અવરોધોનો સમતુલ્ય અવરોધ એ
શ્રેણીમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટો હોય છે. રેડી? શ્રેણીમાં જોડેલા બધા અવરોધોનો સમતુલ્ય અવરોધ એ શ્રેણીમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતા પણ કેવો હોય? મોટો. તો મોટા મોટો અવરોધ કેટલો હતો? 3. તો એના કરતા પણ જવાબ કેટલો એવો મોટો. હવે જો હું આ પેલાને લઈ લઉં, ધારો કે આ 10 ઓહમ છે, આ 50 ઓહમ છે અને આ 100 ઓહમ છે. રેડી? તો હવે સમતુલ્ય અવરોધ શું મળશે મને? R બરાબર આ ત્રણેયનો સરવાળો 10 + 50 + 100 કેટલો આવે? 160. તો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો મને? 160. તો મોટામાં મોટો હતો 100, એના કરતા પણ મોટો મળ્યો મને. પડી ખબર કે નહીં આમાં? હવે તો મોટામાં મોટા અવરોધ કરતા પણ કેવો મળશે મને આમાં અવરોધનું મૂલ્ય? સમતુલ્ય અવરોધનું મોટું. અને શ્રેણીમાં તો ડાયરેક્ટ સરવાળો કરી નાખવાનો. ગમે એટલા અવરોધ તમને આપે, શ્રેણીમાં ડાયરેક્ટ શું કરી નાખવાનો? સરવાળો. ઓકે, ચાલો હજી આમાંથી આગળના સ્ટેપ નો એવો એક સવાલ પૂછાઈ જાય એક માર્ક્સમાં, અથવા તો દાખલો નાનો અમથો કેવો જુઓ. આ આપને સર્કિટ આપી છે. ઓકે, સમતુલ્ય અવરોધ તો આપને મળી ગયો કેટલો? R. તો મને કીધું કે આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હોય? તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધવા માટે એક જ માર્ગ હોય. તો વિદ્યુત પ્રવાહ શોધવા માટે એક વિદ્યુત પ્રવાહ, એક વોલ્ટેજ, તો આનો એક અવરોધ કેટલો મળ્યો મને? R મળ્યો. તો ઓહમના નિયમ પ્રમાણે આપણે ખબર છે V બરાબર શું થાય? IR. તો I = શું થાય? V/R. I શોધવાનું છે મારે. તો V કેટલો આપ્યો છે? 10 વોલ્ટ. V આપ્યો છે 10 વોલ્ટ. R કેટલો મળ્યો? જો એક અવરોધ એક વોલ્ટેજ, તો આનો એક વિદ્યુત પ્રવાહ એક વોલ્ટેજ, તો આનો અવરોધ પણ કેટલો લઈ લેવાનો? સમતુલ્ય અવરોધ લઈ લેવાનો. તો સમતુલ્ય એક વિદ્યુત પ્રવાહ આપણે મળી જાય, જે આપણે શોધીએ છીએ તે. કેમ કે આ વિદ્યુત પ્રવાહ જો આ ત્રણેયમાંથી પસાર થાય છે, મતલબ ત્રણેયનું ભેગું મૂલ્ય કેટલું થાય છે? 6. તો છેદમાં 6. તો 10/6 જે આવે ને તમારો જવાબ એમ્પિયરમાં. રેડી? તો આ થઈ ગયું આખી શ્રેણી જોડાણ વિશે વાત. શ્રેણી જોડાણનું બધું આવી ગયું. આવી રીતના આપણે દાખલા પૂછાય તો સોલ્વ કરવાના. હવે તમને વિદ્યુત પ્રવાહ આપ્યો હોય, R1 R2 R3 આપ્યો હોય, તો વોલ્ટેજ કેટલો હોય મળી જાય કે નહીં? તો ચાલો હોમવર્કમાં એક દાખલો લખી લેજો. અહીંયા લખું છું હોમવર્કમાં દાખલો, જો અહીંયા ધ્યાન રાખો. હોમવર્કમાં કોમેન્ટમાં જવાબ મને આપજો આનો. આ 3 અવરોધ છે. ઓકે, આ 3 અવરોધ છે, એને બેટરી આરે જોડેલ છે. આ અવરોધ છે 5 ઓહમ, આ છે 25 ઓહમ, આ છે 5 ઓહમ, 25 ઓહમ અને 1 ઓહમ. આ 3 અવરોધ છે. રેડી? આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે 5 એમ્પિયર. કેટલા એમ્પિયર છે? 5 એમ્પિયર. વિદ્યુત પ્રવાહ આપ્યો છે I બરાબર 5 એમ્પિયર. I બરાબર 5 એમ્પિયર. તો V બરાબર કેટલું હોય શોધવાનું છે. રેડી? આનો વોલ્ટેજ શોધો અને સમતુલ્ય અવરોધ, બે વસ્તુ શોધો. એક તો R શોધો, સમતુલ્ય અવરોધ, અને આનો V વોલ્ટેજ. આ બે તમારે હોમવર્કમાં કરવાનો. ઓકે, તો આ તો શ્રેણી જોડાણ વિશે આખી. આવતા લેક્ચરમાં આપણે સમાંતર જોડાણ વિશે બીજો સવાલ ભણશું. સેમ આવો તેને સ્ટેપ બાય સ્ટેપ, એટલે તમારે પરીક્ષામાં કેટલું લખવાનું એ પણ તમને ખબર પડે. ત્યાં સુધી આ લેક્ચરની તૈયારી કરી નાખો સંપૂર્ણ. નવા લેક્ચરમાં સમાંતર જોડાણ સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.